आफ्टरनून बाळको आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6.3 એટલે કે સ્વાધ્યાય 6 ની અંદર આપણે 6.2 સુધી ભણી ગયા। આજે આપણે સ્વાધ્યાય 6 ની અંદર 6.2 વિશે આપણે ભણવાનું છે। 6.1 નું ગઈકાલે સમજ્યા। અહીં વર્ગ અને વર્ગમૂળ ગયા પ્રકરણની અંદર વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું એ વિશે શીખ્યા। હવે આપણે અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો। હવે અહીં જુઓ 32, 35, 86, 93, 71 અને 46 એના વર્ગ શોધવાના છે બાળકો। તો તમે કેવી રીતે શોધશો એવું આપણે સમજીએ અહીંયા બાળકો કે હું તમને સમજણ આપું કે સૂત્ર કયું લેવું એ સમજી લો। હવે અહીં 32 છે। હવે અહીં સૂત્ર આપણે a + b નો સ્ક્વેર કરી અને આનું સૂત્ર લેવાનું છે। એટલે a + b તો 32 માટે તમારે શું કરવાનું 30 + 2 એટલે કે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો એનો સ્ક્વેર 2ab + b નો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીં દાખલો ગણવાનો છે બાળકો। તો અહીં 32 નો સ્ક્વેર નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ એટલે આપણે અહીં જોઈએ બરાબર 30 + 2 નો સ્ક્વેર કરીએ બાળકો। તો અહીં આપણે 30 નો સ્ક્વેર +2 30 2 વત્તા 2 નો સ્ક્વેર। તો અહીં જુઓ તમે કે 30 નો વર્ગ 900 થાય બાળકો। 2 તરી 6 દુ 12 120 અને 2 દુ 4 2 દુ 4। હવે તમે આનો સરવાળો કરો 9 અને 1 100 એટલે 1000 થયા 20 દુ 4 24 એટલે 1024। તો મિત્રો આ તમારો જવાબ આવી ગયો। અહીં તમે જુઓ કે દાખલો આપણે આ રીતે ગણ્યો। હવે આપણે અહીં આપણે 35 નો વર્ગ લઈએ મિત્રો। તો જોઈએ 35 નો વર્ગ કરવા માટે બીજો દાખલો લઈએ 35 નો વર્ગ। આને બે રીતે ગણી શકાય છે। 35 નો વર્ગ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો મિત્રો અહીં જોઈ લો 35 આ 5 નો વર્ગ 5 25 આ રહ્યા 3 3 પછીના 4 3 3 12 એટલે 1225 જવાબ આવ્યા। પરંતુ આપણે તો અહીં સૂત્રનો ઉપયોગ આ કરવાનો છે એટલે 30 + 5 નો વર્ગ કરવાનો। અહીં આપણે 30 નો વર્ગ 2 30 ત્યારબાદ અહીં તમારે 5 + 5 નો વર્ગ કરવાનો છે એટલે 30 નો વર્ગ 900 2 તરી 6 × 30 એટલે 300 વત્તા 5 25। હવે મિત્રો જુઓ તમે આ 9 3 12 એટલે 12 અને આ 25 એટલે 1225 આ તમારો જવાબ આવે છે। હવે આને આ રીતે આવી ગયો તો આ જવાબ એકદમ સહેલો થઈ ગયો। હવે મિત્રો આપણે 86 નો વર્ગ કરીએ તો તમારે 80 + 6 નો વર્ગ કરવાનો છે એટલે અહીં 80 નો વર્ગ +2 અહીં 80 અને અહીં 6 + 6 નો વર્ગ અહીં 68 વત્તા આ 6 દુ 12 8 96 એટલે 960 અથવા 80 196 તો 960 છાયો 36। હવે મિત્રો શું કરશો આ 6400 ની અંદર તમે 960 ઉમેરો અને 36 ઉમેરો 6 6 3 9 9 4 13 વધીએ 7 એટલે 73 96
તો અહીં આવ્યા 73 મિત્રો. આ આપણો જવાબ થયો. હવે આપણે દાખલો 93 વાળો લેવાનો છે મિત્રો. 93 વાળો એટલે તમારે આ 93 વાળો 90 + 3 કરી એનો વર્ગ કરવાનો છે. આ 90 + 3 અહીં આપણે 90 સ્ક્વેર વત્તા 2 90 અહીં 3 વત્તા 3 નો વર્ગ. હવે અહીં આપણે 9 9 81 અને 2 શૂન્ય એટલે 81 9 × 18 18 તરી 54 એટલે વત્તા 540 3 તરી 9 9 × 18 18 તરી 54 એટલે 540 થયા મિત્રો. તો તમે જુઓ 9 તરી 27 × 54 540 3 તરી 9. હવે આ જે છે બરાબર 9 ના 9 9 ના 9 આવ્યા 4 ના 4 આવ્યા 5 6 8649 એ આપણો જવાબ આવ્યો. હવે આપણે અહીં 71 બરાબર 70 વત્તા 1 નો સ્ક્વેર કરીએ બરાબર અહીં 70 નો વર્ગ વત્તા 2 અહીં 71 વત્તા 1 નો વર્ગ 70 49 2 શૂન્ય 9 વત્તા 2 14 7 14 140 140 વત્તા 1 હવે આ 1 ના 1 4 ના 4 9 ને 10 વધી આવી 1 5041 આ જવાબ 4 આ 9 છે 1 ના 1 સરવાળો 4 ના 4 9 ને 10. ઘણા બાળકો યાદ રહે કે ખ્યાલ ન આવતો હોય તો આપણે આવી રીતે પણ ઊભો સરવાળો 1 4 10 તો પણ જવાબ મળી જાય છે. આ રીતે પણ દાખલો ગણાય છે મિત્રો. હવે આપણે અહીં આ છઠ્ઠો દાખલો લઈએ 46. તો તમારે અહીં બરાબર કરીને મિત્રો બરાબર કરી અને કૌંસમાં 40 વત્તા 6 નો વર્ગ કરવાનો છે. અહીં 40 નો વર્ગ 40 અને ત્યારબાદ અહીં 6 વત્તા 6 નો વર્ગ. અહીંયા ચોખ્ખું 16 એટલે 1600 વત્તા અહીં આપણે 1600 4 દુ 8 848 40 દુ 80 848 એટલે 480 અને 6 36 આ 6 હવે 8 છે 8 ને 3 11 નો એકડો વધી 1 7 ને 4 11 નો એકડો વધી 1 એટલે 2116 આવો જવાબ મળે. ઘણા બાળકોને આનો ખ્યાલ ન આવે તો ચોખ્ખું 16 તો અહીં આપણે આવી ઊભો લઈ સરવાળો કરી શકીએ 1600 4 દુ 8 848 એટલે અહીં 480 36 6 8 3 11 વધી 7 4 11 વધી એટલે 2116 આ આપણો જવાબ આવી ગયો મિત્રો. હવે અહીં દાખલા નંબર 2 છે. દાખલા નંબર 2 ની અંદર એવું છે મિત્રો કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસ અને ત્રિપુટી લખો. પાયથાગોરસની ત્રિપુટી લખવાની છે. પાયથાગોરસની ત્રિપુટી. હવે તમે જો અહીં પાયથાગોરસ PQR એ આ ત્રિકોણ છે. ત્રિકોણની અંદર આ 90 અંશનું માપ છે. આ પાયો છે ધ્યાન રાખવું અને આ વેધ છે અને આ કર્ણ છે. અહીં તમારે પહેલો જ દાખલો આ 6 છે. તો અહીં આપણે n બરાબર 6 લઈએ એટલે કે તમારે અહીં આવું લખવાનું છે 2n બરાબર 6. તેથી અહીં જોઈ લો n બરાબર 6 જે છે એટલે n બરાબર 6 ભાગ્યા 2 2 તરી 6 એટલે n બરાબર કેટલા આવ્યા મિત્રો 3 આવ્યા. n બરાબર આ 3 આવ્યા. હવે તમે આ 2n શોધી લીધું બરાબર. અહીંયા તમે 2n શોધ્યું n નો સ્ક્વેર વત્તા 1 અને n નો સ્ક્વેર માઇનસ 1 આવી રીતે દાખલો પહેલો જો લખવો હોય તો n નો સ્ક્વેર વત્તા 1 એટલે
3 નો સ્ક્વેર વત્તા 1 3 તરી 9 વત્તા 1 બરાબર 10 આવે આવી રીતે અને બીજો n નો સ્ક્વેર માઇનસ 1 અહીં જો n નો સ્ક્વેર એટલે n બરાબર કેટલા આવ્યા 3 એટલે 3 નો વર્ગ માઇનસ 1 3 તરી 9 માઇનસ 1 બરાબર કેટલા આવ્યા મિત્રો 8 આ જોઈ લેજો તો આ આપણે સમજીએ કે આ જે દાખલો છે ત્રિપુટીની અંદર કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખવાની છે આની અંદર જોઈ લઈએ 2n એટલે આ 2n બરાબર n બરાબર 3 મળ્યા છે બરાબર તો આ પાયો થાય હવે n નો સ્ક્વેર એટલે આ કર્ણ આવ્યો અને આ n નો સ્ક્વેર એટલે વેદ આવ્યો તો પાયો કર્ણ અને વેદ તો 3 8 અને 10 આવી રીતે આ થાય છે તો આ તમારે બાળકોએ ફરી વળીને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોઈ લેવાનું છે હવે આપણે આ બીજો દાખલો છે 14 તો અહીં 2n બરાબર 14 લઈશું બાળકો એટલે અહીં n બરાબર 14 ભાગ્યા 2 2 સીધું 14 એટલે અહીંયા કેટલા આવ્યા n બરાબર 7 આવ્યા હવે આપણે અહીં n નો સ્ક્વેર વત્તા 1 લઈએ 7 નો સ્ક્વેર વત્તા 1 એટલે 70 49 વત્તા 1 બરાબર કેટલા આવે મિત્રો 50 આવે કેટલા આવે 50 એવી જ રીતે ત્રીજો n નો સ્ક્વેર માઇનસ 1 એટલે 70 49 માઇનસ 1 બરાબર અહીં આવ્યા 48 તો મિત્રો અહીં શું આવે છે એ જોઈ લેજો તમે તમારે સમજવાનું આ છે બાળકો એવી રીતે આ ગણી ગયો હવે અહીં ત્રીજો દાખલો જો ગણીએ ચોથો દાખલો તમને ઘરેથી ગણવા આપી શકીએ અહીં n બરાબર કેટલા છે 16 હવે 2n બરાબર 16 માટે n બરાબર 16 ભાગ્યા 2 એટલે 16 તો n બરાબર કેટલા આવ્યા મિત્રો 8 કેટલા આવ્યા 8 એવી જ રીતે આ 2n ના આધારે કારણ કે આની અંદર આનું માપ આપેલું છે તો 2n ના આધારે આપણે માપ શોધી શકીએ છીએ આના માપ નથી આપેલા એટલે શોધીએ છીએ એટલે n નો સ્ક્વેર વત્તા 1 એટલે અહીં આવ્યા 8 નો સ્ક્વેર વત્તા 1 માટે 64 વત્તા 1 બરાબર કેટલા આવ્યા 65 તેવી જ રીતે n નો સ્ક્વેર માઇનસ 1 બરાબર અહીંયા 8 નો સ્ક્વેર માઇનસ 1 64 માઇનસ 1 બરાબર કેટલા આવ્યા મિત્રો 63 હવે તમારે આ આધારનો જે દાખલો છે એ આપણે આ પ્રમાણે 2n તો તમે આવું કરજો કે 2n બરાબર 18 તો n બરાબર 18 ભાગ્યા 2 2 9 18 એટલે n બરાબર કેટલા આવ્યા 9 તો n ની કિંમત 9 આવે એટલે આ બંનેના માપ તમે આવી રીતે શોધી શકશો મિત્રો આ સમજી લીધું આ દાખલો ફરીથી કરવાનો રહેશે બાળકો હવે આપણે અહીં જોઈએ કે તમે આવી રીતે જે સૂત્રો છે એ સૂત્રના આધારે આપણે ગણીએ તો અહીં ચેપ્ટર આ 6.2 એ આપણે અહીં પૂર્ણ કરીએ મિત્રો હવે આપણે આગળ દાખલા ગણવાના છે એ દાખલા આપણે જોઈએ કે સ્વાધ્યાય 6.3 કરવું છે તો 6.3 ગણવા માટે આપણે શું કરવાનું છે મિત્રો એ જોઈએ તો હવે આપણે આગળ જોઈએ બાળકો જોઈએ આપણે 6.3 જોવાનું છે તો જોઈ લેજો કે 6.3 ની અંદર આપણે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે એ આપણે જોવાનું છે બાળકો તો હવે જુઓ તમે અહીં આપણે 6.2 ના દાખલા નંબર 1 અને 2 એમાં એક દાખલો તમને ઘરકામમાં આપ્યો છે અહીં 6.3 માં ઘણા દાખલાઓ એવા છે કે તમને ગૃહ કાર્યની અંદર આવી જાય તેવા છે તો હવે જુઓ કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે અહીં જુઓ તમે મિત્રો આપણે જોઈએ પહેલાં તો કે 9801 9800
આપણે કારણ આપ્યું, કારણ અપાય, કારણ કે 1 ગુણ્યા 1 બરાબર 1 આવે છે અને 9 ગુણ્યા 9 બરાબર 81. તો આનો એકમનો કયો છે? 81 નો 1 અને 1. તો અહીં આપણે શું કરીએ? 1 અને 9 અહીં એવું આપે છે સંખ્યાઓના વર્ગનો એકમનો કયો છે? તો 1 અને 9 નો 1 અને 9 નો મિત્રો આવી રીતે ગણતરીમાં કારણ આપો તમે. અહીં કારણ આપીએ આપણે, અહીં એકમનો કયો છે? 6. આપણે આગળ ભણી ચૂક્યા છીએ મિત્રો કે અહીંયા 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 અને બીજો છે 6 ગુણ્યા 6 છાયો છાયો 36. તો મિત્રો અહીં 4 અને 6 એક એવી સંખ્યા છે જેવી રીતે 1 અને 9 એવી રીતે 4 અને 6 એનો એકમનો અંક 6 છે બાળકો. અહીં પણ ત્રીજો દાખલો આપણે જોઈએ. અહીં કારણ આપીએ આપણે, અહીં એકમનો અંક 1 છે એટલે 1 ગુણ્યા 1 બરાબર 1 આવશે બાળકો. 9 ગુણ્યા 9 બરાબર 81. તો એકમનો અંક 1 અને 9 જે છે એ 9 1 અને 9 આવે નો વર્ગ કરતા એકમનો અંક 1 અને 9 1 મળે છે. એટલે 1 નો વર્ગ 1 છે, એવી રીતે 9 નો વર્ગ 81 છે. તો 81 નો એકમનો અંક કયો છે? 1 છે. હવે અહીં આપણે જોઈએ આનો એકમનો અંક કયો છે? 5. તો અહીં જો કારણ આપણે આપીશું, કારણ 5 ગુણ્યા 5 પાયો પાયો 25. તો આ 25માં એકમનો અંક 5. એટલે આપણે અહીં આપીશું 5 જ એક એવી સંખ્યા છે કે 5 જ છે. કેમ કે 5 નો વર્ગ કરતો પાયો પાયો 25. 5 હોય, 15 હોય, 25 હોય, 35 હોય મિત્રો, તો પણ આ રીતે એની ગણતરી આપણે લેવાની હોય છે. 15 હોય તો 225 આવે તો પણ એકમનો અંક 5 આવે. તેવી જ રીતે 25 હોય તો 625 આવે, 35 હોય તો 1225 આવે. તેવી જ રીતે આપણે 35 પછી 45 નો વર્ગ કરીએ તો આપણે જોઈએ પાયો પાયો 25 ને 4 × 20 એટલે 2025. તો પણ 5 જ આવે. એટલે કોઈ પણ સંખ્યા નો એકમનો 5 હોય તો તે સંખ્યાને 5 વડે ગુણતો એની પાછલા બે અંકો 25 હોય તો તેનો એકમનો 5 જ રહે છે મિત્રો. બાકીના જે દાખલાઓ હોય આપણે ગણી શકીએ છીએ. અહીં દાખલા નંબર 2 જોઈએ મિત્રો. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આપણે આગળ ભણી ચૂક્યા છીએ મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો અને તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ છે. એટલે આપણે અહીં નોંધ કરી શકીએ મિત્રો કે નોંધ કરવી હોય તો નોંધ આવી રીતે કરાય મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક યાદ રહે, સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ છે. આ પૂર્ણ વર્ગ છે માટે છે, આ પૂર્ણ વર્ગ છે તે માટે છે. હવે પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી એના માટે કયા 2, 3, 7 કે 8 આ યાદ રહે મિત્રો. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવું કહી શકાય. અહીં 153 માં એનો એકમનો અંક કયો છે મિત્રો? 3 છે. તેથી આપણે લખીએ કે આ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે એનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 નથી. તો આપણે લખીએ કે એકમનો અંક 3 છે માટે પૂર્ણ વર્ગ નથી. એકમનો અંક 7 છે માટે
પૂર્ણ વર્ગ નથી. આ યાદ રહે મિત્રો. આપણે જોઈશું કે જ્યારે આવા દાખલા ગણતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનમાં લઈએ. અહીં 408મો એકમનો અંક 8 છે, માટે પૂર્ણ વર્ગ નથી. એકમનો અંક 1 છે, 1 માં એકમનો અંક 1 છે, પૂર્ણ વર્ગની શક્યતા છે, એટલે કે પૂર્ણ વર્ગ છે એવું કહી શકાય મિત્રો. આ આપણે જોઈ લીધું. હવે અહીં દાખલા નંબર 3 લઈએ છીએ મિત્રો. યાદ રાખજો, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો એવું દાખલો આપ્યો છે કે સૌ પહેલા તમારે અહીં 100 લેવાના છે. કેટલા લેવાના મિત્રો? આ 100. હવે તમને સમજાવું, યાદ રાખજો. આ 100 છે. કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે શોધાય એ જોઈ લેજો મિત્રો. આ 100 છે. 100 માંથી સૌપ્રથમ તમે 1 બાદ કરો. 100 - 1 બરાબર 99 આવ્યા મિત્રો. કેટલા આવ્યા? 99. હવે 1 પછી 3 આવે. 99 માંથી 3 જાય એટલે કેટલા આવ્યા મિત્રો? 96 આવ્યા. 96 માંથી 3 પછી 5 આવે એટલે કેટલા આવ્યા? 91 આવ્યા મિત્રો. જોજો, 100 માંથી 1 99, 99 માંથી 3 1 પછી 3 3 પછી 5 7, એટલે એકી સંખ્યાઓ લઈ અને બાદબાકી કરતા જવું એટલે આપણને અહીં દાખલો મળી જાય. 5 પછી 7 આવે, 11 માંથી 4 જાય અને અહીંયા 84 ને 7 91 થાય. હવે અહીં 84 7 પછી 9 આવે, 7 પછી 9 આવે. 14 માંથી 9 જાય એટલે 5 75 આવ્યા. 75 પછી અહીંયા 11 આવે, 5 માંથી 1 જાય, 4 7 માંથી 1 એટલે 64 આવ્યા. અહીં 64, અહીં 13 લઈએ. 14 માંથી 4 માંથી 3 જાય એટલે 1, 6 માંથી એટલે 51, અહીંયા 51. 13 પછી 15, અહીં જોજો 1 3 5 7 9 11 13 15. હવે 15 છે. 11 માંથી 5 જાય એટલે 6, એટલે 4 માંથી 1 જાય તો 3. યાદ રાખજો, 36 47 5 એવું થવું જોઈએ. 51 61 64 એવું થવું જોઈએ. 14 74 75 આવી રીતે પણ તમે તાળો મેળવી શકો છો મિત્રો. હવે આપણે 36 પછી અહીં 17, 16 માંથી 7 જાય એટલે 9 આવે. કેટલા આવ્યા મિત્રો? 9. 2 માંથી 1 જાય એટલે 19. હવે તમે જુઓ, આ 19 જે છે, 19 માંથી 19 જાય એટલે કેટલા આવ્યા? 0. આવી રીતે કોઈ પણ સંખ્યા જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યા થઈ. કેટલી સંખ્યા થઈ? 10 સંખ્યા થઈ મિત્રો. એટલે આપણે અહીં કહી શકીએ માટે 100 નું વર્ગમૂળ બરાબર 10. કેટલું છે મિત્રો? 10. હવે તમને આ દાખલો આવડી જવો જોઈએ. જો છતાં યાદ રહે, આવો દાખલો તમારે ગણવો હોય મિત્રો તો 169 લઈ અને તમે એક વાત કરો. એટલે 169, 9 માંથી 1 જાય એટલે 8, 6 ના 6 એટલે 168 આવે. હવે તમે 168 લઈ 1 પછી 3 મૂકો. 8 માંથી 3 જાય એટલે 5 આવ્યા, એટલે 165 આવ્યા. 165 માંથી 5 બાદ કરો એટલે 160 આવ્યા. 160 માંથી તમારે 7 બાદ કરવાના. 10 માંથી 7 જાય એટલે 3 5 153 આવ્યા. 153 માંથી તમારે મિત્રો 9 બાદ કરવાના. 13 માંથી 9 જાય એટલે 4 આવે, એટલે 4 144. તેવી જ રીતે અહીં 144 માંથી 11 બાદ કરો. 4 માંથી 1 જાય એટલે 3, આ 4 માંથી 1 જાય એટલે 133 આવ્યા. 133 માંથી 13 બાદ કરો. 3 માંથી 3 જાય 0,
3 માંથી 1 જાય 2 એટલે 120 આવ્યા. 120 માંથી તમે 15 બાદ કરો, કારણ કે અહીં જોવાનું 1 3 5 7 9 પછી 11 13 15, અહીં 20. 10 માંથી 5 જાય એટલે 5 આવ્યા. હવે 1 માંથી 1 જાય એટલે 0 એટલે 105. 105 માંથી તમારે 17 બાદ કરવાના મિત્રો, એટલે 15 માંથી 7 જાય તો 8 આવે. 8 ને 7 15. હવે 10 માંથી 1 જાય એટલે 9. 98 ને 10 108 ને 7. તમે જુઓ 8 ને 7 15 નો પાછળ વધી 1 9 ને 10, એવી રીતે થઈ ગયા. એવી રીતે અહીં 8 ને 7 15 નો પાછળ વધી 10 ને 11 થાય છે, એટલે અહીં ભૂલ થાય એવું લાગે છે. 15 માંથી 7 જાય એટલે 8 અને અહીં વધ્યા 9. 9 માંથી 1 જાય એટલે 8 આવે મિત્રો. કેટલા આવે? 8. 88 ને 10 98 7 105 થાય. એવી જ રીતે 88 પછી અહીંયા 19. 18 માંથી 9 જાય એટલે 9. 7 માંથી 1 જાય એટલે 6 69 એટલે 21. 9 માંથી 1 જાય એટલે 8 આવ્યા અને 6 માંથી 2 જાય એટલે અહીં 4 આવ્યા મિત્રો. અહીં 48 આવ્યા. કેટલા આવ્યા? 48. હવે 48 માંથી 21 પછી 23. કેટલા? 23. 8 માંથી 3 જાય, 4 માંથી 2 જાય 25 અને 25 માંથી 25 જાય એટલે કેટલા આવ્યા મિત્રો? 0. તો કોઈ પણ સંખ્યાની બાદબાકી કરતો 0 આવે પછી જ આપણે એનું વર્ગમૂળ નક્કી કરી શકીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલી સંખ્યાઓ થઈ? 13. જે સંખ્યાઓ થઈ એટલે આપણે અહીં કહી શકીએ કે 169 નું વર્ગમૂળ બરાબર 13 મિત્રો. આપણે તમને બધાને ખબર છે આ જે ચિહ્ન કર્યું વર્ગમૂળનું છે, આ ચિહ્ન કર્યું એ વર્ગમૂળનું છે. તો વર્ગમૂળનો સંકેત આને કહેવાય અને આપણે વર્ગમૂળનો સંકેત કહીએ મિત્રો. વર્ગમૂળનો સંકેત યાદ રહે બાળકો. તો વર્ગમૂળનો સંકેત આ રીતે તમારે ગણતરીમાં લેવો, ધ્યાનમાં રાખો આ રીતે. હવે આપણે દાખલા નંબર 4 નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું છે. 729 અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે. એટલે અવિભાજ્ય અવયવ એટલે તમારે આવી રીતે ભાગલા પાડવાના મિત્રો, જે તમે અગાઉ 6થા 7મા ધોરણમાં ભણી ચૂક્યા છો. આમને તમને એવું સમજાવી દઉં કે આવા દાખલા હોય ત્યારે ગણતરી કેવી રીતે કરવું, શોર્ટકટની અંદર જવું કેવી રીતે. તો તમારે ચાવી યાદ રાખવી પડે. 2ની ચાવી, 3ની ચાવી, 4ની, 5ની, 7ની, 11ની આવી ચાવીઓ યાદ રાખો તો તમને સરળતાથી દાખલાનું રૂપ મળી જશે. અહીં 729 આ 9 ને 2 11 ને 7 18, સરવાળો 18 છે એટલે ત્રણેય ભાગ ચાલે. અહીં આ 3 દુ 6, આ 1 વધ્યો એટલે મિત્રો કેટલા થયા? 12. એટલે 3 ચોક 12 અને 3 તરી 9. પછી તમે શું કરશો? આને ઉતારતા જશો. તેવી જ રીતે આ બીજો આ 24, 3 8 24, 3 1 3 3 3 દુ 6, 3 7 21, અહીં 3 3 9 27, 3 3 અને 3 1 મિત્રો. આ રીતે જોઈ લો. 1 2 3 4 5 6 આવી જોડ મળવી જોઈએ. આવી જોડ મળે તો એ પૂર્ણ વર્ગ છે એવી રીતે કહેવાય. માટે અહીં જોડ કેટલી છે? 2 3 3 જોડ છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ 3 નો વર્ગ 3 નો વર્ગ 3 તરી 9 તરી 27 નો વર્ગ. માટે 729 એનું વર્ગમૂળ બરાબર કેટલું આવ્યું મિત્રો? 27. તો આનો જવાબ કેટલો આવ્યો? 27 આવ્યો મિત્રો. કેટલો આવ્યો? 27 આવ્યો. એ તમે જોઈ શકો છો મિત્રો. તો તમે જુઓ એ તમે ક્યારે પણ આ દાખલાઓ જ્યારે હોય ત્યારે ખાસ ધ્યાનમાં લેવું એ ખરેખર જોવાલાયક હોય છે મિત્રો. આ રીતે આપણે આગળ હવે જોઈએ અહીંયા 1764. તો 1764 અહીં જોઈ લો. આ 2 2 16 એક વધ્યો એટલે 2 16 2 16
કે આને આ બે ઉડાડી મૂક્યા. 2 ચોગા 2 ચોગા 2 કાગળ 4 4 8 ને 9 થયા. એટલે હવે ત્રણેય ભાગ ચાલે. 3 એકા 3 3 એકા 3 આ 3 ચોક 12 અને 3 સિત્તો 21. ત્રણેય હજુ ચાલશે. 3 ચોક 12 3 નવા 27 સાતે ચાલે 70 70 49 સાતે 1. હવે જોડ તમે જો આ 2 ની જોડ 3 ની જોડ અહીં તમે જો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 7 ગુણ્યા 7 2 નો વર્ગ 3 નો વર્ગ 7 નો વર્ગ 2 તરી 6 સિત્તું 42 નો વર્ગ માટે 17 64 એનું વર્ગમૂળ બરાબર 42 મિત્રો. હવે તમારે આવી રીતે દાખલા નંબર 4 ના બાકીના દાખલા ઘરકામની અંદર ગણવાના છે મિત્રો. આવતા પિરિયડની અંદર આપણે દાખલા નંબર 5 થી જોઈશું.